ભારત એક ધર્માંધ દેશ છે એવું કહીએ તો એમાં કશું ખોટું નથી. તમે જુઓ, એક સમય એવો હતો કે લોકો પોતાના સંતાનને એન્જિનિયર બને, ડૉક્ટર બને, કોઈ મહાન વૈજ્ઞાનિક બને આવું ઈચ્છતા હતા. હવે ત્યાં સુધી કે લોકો પોતાના સંતાનને સ્વામિનારાયણના સાધુ પણ બનાવવા ઈચ્છે છે. કારણ એમાં છે જલસા, કરવાનું કશું નથી. કોઈ પણ લો, તમે કોઈ પણ ધર્મગુરુને પકડો, જ્યાં કોઈ જ પ્રકારના એજ્યુકેશન ક્વોલિફિકેશન્સની પણ જરૂર નથી. માત્ર એનો ધર્મનો અંગીકાર કરવાનો અને એ ધર્મનો એને પ્રચાર કરવાનો. સામે એને તમામ પ્રકારની સુવિધા મળે છે. એને ક્યાંય ભીખ માગવા નહીં જવું પડે, હાથ લાંબો નહીં કરવો પડે, કારણ કે એને અંધભક્તો પણ મળી રહેવાના છે જે એને દાન આપશે. એટલે એને સારામાં સારું ભોજન મળશે, સારામાં સારી રહેવા માટેની સુવિધા મળશે, આશ્રમ મળશે, એર કન્ડિશન રૂમ મળશે, એર કન્ડિશન ગાડીઓમાં ફરશે. તો લોકોને બીજું શું જોઈએ? એટલે ત્યાર પછી હવે તો જે આ ધર્મગુરુઓ છે, જેટલા પણ કે સ્વામીઓ કે બાબાઓ કે કોઈ પણ સાધ્વીઓ, એ લોકો જે નોર્મલ માણસ જીવન જીવતા હોય છે એવી બધી જ સુવિધાઓ એના માટે ઉપલબ્ધ છે. આ અંદરખાનેની વાત છે જે કોઈને ખબર નથી. અને પરિણામે તમે આપણા દેશમાં કલ્પના કરો, કેટલા ધર્મ પહેલાં તો એમાં કેટલા ફાંટા. તમે સ્વામિનારાયણ ધર્મ પકડો તો ખરેખર તો આ એક જ ધર્મ હોવો જોઈએ, પણ એમાં અત્યારે 13 થી 14 ફાંટા કલ્પના કરી શકો પડી ગયા છે. કારણ પૈસા ખૂબ આવે છે એટલે સબકો અપની ખીચડી અલગ પકાની હૈ. પોતે પોતાની એક અલગ આઈડેન્ટિટી ઊભી કરે છે અને એમ કહે છે કે અમને દાન આપો. આવું આપણા દેશમાં બહુ વર્ષોથી ચાલી આવ્યું છે અને હજી પણ ચાલતું રહેવાનું છે. પણ જોવાનું એ છે કે એને પણ આવા હરિભક્તો અને અંધભક્તો મળી રહે છે જે ગાંડાની જેમ એને અનુસરે છે. એ જે કહેશે એ બ્રહ્મ વાક્ય થઈ જાય. અને હવે તો તમે જુઓ, અત્યારે આ બધા ધર્મગુરુઓ, સ્વામીઓ પોતે બ્રહ્માંડનું સંચાલન કરતા હોય એવી વાતો કરે છે જે ક્યાંય મગજમાં ઉતરે એવી વાત નથી. કોઈ લોજિકલ વાત જ નથી. પણ ના, સાવ ગાંડાની જેમ અનુસરી રહ્યા છે. દરેક ધર્મમાં તમે જુઓ, એને ચેલૈયાઓ મળી જ જાય આવા, જે બેઠા બેઠા તાલીઓ પાડે, એની સભામાં બેઠા હોય, કલાક સુધી એની વાતો સાંભળે, એમાંય વાતમાં કાંઈ દમ ન હોય પણ તાલીઓ પાડે રાખે. પોતાનું સેલ્ફ માઇન્ડનો ઉપયોગ જ નથી કરતા, જેને પરિણામે આપણા દેશમાં આવા સાધુઓ, બાબાઓની સંખ્યા કેટલી હદે, કેટલા મંદિરો, તેમ છતાં પણ આપણા દેશમાં ભ્રષ્ટાચાર કેટલી હદે, દરેક વસ્તુમાં ભેળસેળ. જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર, ગેરરીતિ, બેઈમાની, ઈમાનદારી નામનું તત્વ જ નથી દેખાતું. મંદિરમાં જાઓ તો જે દાનની રકમ આવી ત્યાં ભ્રષ્ટાચાર. ત્યાં તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય, કરોડો રૂપિયાની જમીનની લે વેચ પણ થઈ જાય, જેની સામાન્ય પબ્લિકને ખબર જ ન હોય. એ તો બસ ગાંડાની જેમ ત્યાં દાન પેટી હોય એમાં દાન આપીને આવે છે. શા માટે મંદિરમાં દાન આપો છો? આપણા દેશને હવે કોઈ વધારે મંદિરની જરૂર નથી, એટલા બધા મંદિર તો છે ઓલરેડી. દેશનો વિકાસ મંદિરથી ક્યારેય નથી થતો હોતો. તમારા દેશનો વિકાસ સાયન્ટિફિક અને ટેકનોલોજીના વિકાસથી થાય છે. તમે નવા સોફ્ટવેર બનાવો, નવી ટેકનોલોજી તમારી પાસે હોવી જોઈએ તો દેશ આગળ વધે. મેન્યુફેક્ચરિંગ યુનિટની અંદર વાત કરીએ તો આપણું પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ એટલું સદ્ધર હોવું જોઈએ
આપણી પાસે સારામાં સારી લેબ હોવી જોઈએ, સારામાં સારા રિસર્ચ સેન્ટર હોવા જોઈએ, તો દેશનો વિકાસ થાય. મંદિરમાં ઝાલરો વગાડવાથી, નાળિયેર ભજરવાથી કે આરતીમાં 1-1 કલાક બેસવાથી વિકાસ ન થાય. એનાથી કોઈ જ ફરક તમારા જીવનમાં નથી પડતો હોતો. ઇટ્સ અ વેસ્ટ ઓફ ટાઈમ ઓનલી. આ બધા જ ધાર્મિક પાખંડ, આડંબર બંધ કરો. એને બદલે જે કરવાની જરૂર છે ને એ કરો. આજે તમે જુઓ, ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે, કેટલા બધા યુવાનો એમાં વ્યસ્ત છે. બધો કામ ધંધો, નોકરી, રોજગાર કે ભણવાનું આ બધું જ મૂકીને આ 10-10 દિવસ સુધી બસ આ જ કામ કરે. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ. પોતાનું જે થવું હોય થાય. છેલ્લે વિસર્જનમાં ખપી જાય એ અલગથી પાછા. આવા નાટક, આવા ધાર્મિક પાખંડો, મહેરબાની કરીને આમાં પોતાના જીવનનો કિંમતી સમય ન બગાડો. યુવાનો ખાસ કરીને ધ્યાન રાખો. આના કરતાં તમે તમારી જે રોજગારી છે એમાં ધ્યાન આપો. તમારી નોકરી છે તો એમાં કામ ફોકસ કરો. ધંધો છે તો ધંધામાં ધ્યાન આપો. ધંધો કેવી રીતે વિકાસ થાય એમાં ધ્યાન આપો. આવી બધી ધાર્મિક પ્રવૃત્તિઓ પાછળ જીવનનો કિંમતી સમય બગાડવાથી કોઈ ફાયદો નથી.